લાસ્ટ વીક જ હું એક પ્લેટફોર્મ પર હતો જ્યાં ગ્રીન બિલ્ડિંગ વિશે વાત ચાલતી હતી અને મેં મારી વ્યાખ્યા ગ્રીન બિલ્ડિંગને એવી આપી કે જે બિલ્ડિંગ ટાઈમ પર કમ્પ્લીટ થાય છે ને એ જ ગ્રીન બિલ્ડિંગ છે. અને આ તમારા સવાલ સાથે જોડાયેલો જવાબ છે. એનું કારણ એ છે કે જો કોઈ બિલ્ડિંગ ટાઈમ પર પૂરું નથી થતું તો એની અસરો શું હોય છે આપણે તમારા દર્શકોને સમજાવીએ કે આજે એક ધારાધોરણ મુજબ 77% એટલે 77% હાઉસહોલ્ડ ઇન્કમ રોકી અને માણસ પોતાનું ઘર લેતો હોય છે. આપણે ઘણા બધા દર્શક મિત્રો તમારા મારી વાત સાથે સહેમત થશે કે જ્યારે આપણે ઘર લઈએ ત્યારે આપણે હોઈએ સોનું રાખી દઈએ, જ્યાં ત્યાંથી આપણે પૈસા ભેગા કરી શકીએ એ કરીને આપણે આપણું પેલું 20% વાળું આપણે ભરતા હોઈએ છીએ. અને પછી એ જ ઘર જ્યારે તમને 2, 3, 4, 5, 10 વર્ષ સુધી ન મળે તો એની જે ડિવાસ્ટેટિંગ ઇફેક્ટ્સ જે હોય લોકો ઉપર એ બહુ દૂરગામી હોઈ શકે છે. અને એના સિવાય એની ઇફેક્ટ ઇકોનોમી ઉપર, કારણ કે આજે એક ઘર જ્યારે ધમધમતું થઈ જાય, જ્યારે ઘર ઓક્યુપાય થઈ જાય પછી એમાંથી જે ઇકોનોમિકલ જનરેશન થતું હોય છે એ પણ અટકાઈ જાય છે. એટલે સ્વામી ફંડ વોઝ અ બૂન, એક આશીર્વાદ હતું સરકાર તરફથી જે સ્ટોલ્ડ પ્રોજેક્ટ હતા એના માટે. અને પછી તમને યાદ હોય તો આપણે લાસ્ટ યર પણ આ જ એપિસોડમાં આપણે વાત કરી હતી કે ભાઈ સ્વામી ફંડ 2 જે 15,000 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ સરકારે નક્કી કર્યું હતું લાસ્ટ બજેટમાં, એનાથી પણ કમસે કમ 44 લાખ ઘર ને ફાયદો થઈ શકે એટલું હતું, પ્રોવાઇડેડ દેટ ઘર ઇઝ બિલો 1 કરોડ. સો આઈ થિંક સ્કીમ્સ બહુ સરસ છે, પણ હમણાં હું તમને જે કહેવાનો હતો એ મારી વાત એ હતી કે ભાઈ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટિંગ મેકેનિઝમ ઇઝ લેકિંગ. આપણે ત્યાં યોજનાઓ બહુ સરસ છે પણ એમનું ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થવું, એ યોજના લાગુ થવી અને એના દૂરગામી અસરો આપણને જોવા મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને એવું લાગે છે કે 15,000 કરોડ બહુ નાની રકમ હતી સ્વામી ફંડ 2માં જે સરકારે ગયા વર્ષે ડિક્લેર કરી હતી. અને મને એવું લાગે છે કે એ સ્કીમને રોલ આઉટ કરવા માટે અને લાસ્ટ માઇલ ફંડિંગ જેને કહેવાય કે આજે જ્યાં ઘર અટકી ગયું છે અને એ પ્રોજેક્ટને પૂરું કરવા માટે જે છેલ્લો એક ગાળો હોય, આપણે ગુજરાતીમાં કહેવાય કે હાથી નીકળી ગયો અને પૂંછડી અટકી ગઈ, એના જેવું એક કન્ડિશન હોય છે. અને એ પૂંછડીને દૂર કરવા માટે અથવા એને હટાડવા માટે થઈને જે લાસ્ટ માઇલ ફંડિંગ જોઈએ એ આપણે જોવાની જરૂર છે. અને એના માટે શું કરવું જોઈએ? બહુ સિમ્પલ વસ્તુઓ છે. તમે એટલે સરકારની જે વાત કરું તો જે પ્રોજેક્ટનું કેટેગરાઇઝેશન જો એકવાર એ કરી નાખે, કારણ કે આજે પ્રોજેક્ટની વાયબિલિટી જોવા કરતાં કેટલા લોકોના ઘર અટકાયેલા છે બીકોઝ ઓફ દેટ સ્ટોલ પ્રોજેક્ટ એ જોવું વધારે જરૂરી છે. એટલે એને એક ફાઇનાન્શિયલ પેરામીટર ન આપવા કરતાં એક સામાજિક પેરામીટર આપવું જરૂરી છે. અને જ્યાં વધારે જે શહેરોમાં વધારે પ્રોજેક્ટ સ્ટક થયા હોય એ 15,000 કરોડ રૂપિયા જે લાસ્ટ બજેટમાં પણ રિઝર્વ હતા, આઈ વુડ હોપ કે આ વખતે એટલીસ્ટ 1 લાખ કરોડ જેવું થાય, જેનાથી થઈને બીજા 1.5 થી 2 લાખ ઘરોને એક સિટીઝમાં કદાચ છૂટ મળી શકે કે કન્સ્ટ્રક્શન આગળ વધે ને લોકોનું પોતાનું ઘર મળે. એટલે સ્વામી ફંડ 2 ઉપર હવે શું સરકારની ડિક્લેરેશન છે આ બજેટમાં, એ ઉપર મારી પણ આંખ રહેશે અને આઈ એમ શ્યોર તમારા દર્શકોની પણ રહેશે. ચોક્કસ.